હેલો બાળકો, કેમ છો? આઈ હોપ સો તમે મજામાં હશો. ગઈકાલે આપણે વિડીયામાં જોયું બાળકો, આપણે ક થી ઢ સુધી આપણે શીખવાડ્યું હતું મેં તમને. એટલે આજે આપણે રિપીટ કરી લઈએ, પછી ઢથી આપણે આગળ વધીશું. ચલો બાળકો, પહેલાં આપણે શું શીખ્યા હતા? કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો ઝ, ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડમરાનો ડ તથા ઢગલાનો ઢ. બાળકો, કાલે આપણે આટલું શીખ્યા હતા. યસ, કાલે આપણે આટલું શીખ્યા હતા. આજે આપણે અણફેણનો અણ શીખીશું. આને કહેવાય અણફેણનો અણ. બાળકો, આને શું કહેવાય? અણફેણનો અણ. આગળ આવશે બાળકો તલવારનો ત. અને શું કહેવાય બાળકો? મારી સાથે સાથે તમે બોલતા જાજો, જેથી કરીને તમને યાદ રહે. ચલો આગળ આવશે થાળીનો થ. આને શું કહેવાય? થાળીનો થ. ચલો આગળ આવશે દડાનો દ. બાળકો, આને શું કહેવાય? દડાનો દ. ફરીથી હું તમને કબૂતરના ક થી દડાના દ સુધી તમને રિપીટ કરાવું છું, જેથી કરીને બાળકો તમારા મનમાં આ બધા વ્યંજનો તમને આવડી જાય. ચલો, આને શું કહીશું બાળકો? મારી સાથે સાથે બોલજો. બોલો. કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો ઝ, ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, અણફેણનો અણ, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ. બાળકો, આની આગળના મેં તમને બે વિડીયામાં કબૂતરના ક થી ઢગલાના ઢ સુધી શીખવાડ્યું હતું. આજે મેં તમને આ 4 વ્યંજન બીજા શીખવાડ્યા. વ્યંજનો જે છે, એક છે અણફેણનો અણ, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ. ચલો બાળકો, આગળ શું આવશે હું તમને પાછું શીખવાડીશ. ચલો, હવે આવશે બાળકો ધજાનો ધ. બાળકો, આને શું કહેવાય? ધજાનો ધ. આને ધજાનો ધ કહેવાય. આગળ આવશે નગારાનો ન. આને શું કહેવાય? નગારાનો ન. પછી આવશે પતંગનો પ. આગળ આવશે ફટાકડાનો ફ. બાળકો, મેં તમને કીધું કે આને શું કહેવાય? ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ. બાળકો, મેં તમને અહીંથી શીખવાડ્યું ઢ પછી અણફેણના અણથી. આને શું કહેવાય? અણફેણનો અણ, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ. ચલો બાળકો, આપણે આખો કક્કો અડધે હું તમને હવે સમજાવીશ. એક એક કરી તમને બોલાવતી જઈશ. તમે મારી સાથે બોલતા જજો, જેથી કરીને તમને યાદ રહે. ચલો, આને શું કહેવાય? કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો જ,
ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તલવારનો ત, થ થાળીનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ. બાળકો, આજે આપણે કબૂતરના ક થી લઈને ફટાકડાના ફ સુધી મેં તમને શીખવાડ્યું. તમારે કબૂતરના ક થી ફટાકડાના ફ સુધી તમારે નોટબુકમાં લખવાનું છે. તમને યાદ ન રહે તો તમે વિડીયામાં પાછું જોઈ સાંભળીને પાછું તમારી બુકમાં લખી તમે સમજી શકો છો, જેથી કરીને તમને આવડી પણ જાય. બાળકો, આજની માટે બસ આટલું જ. તે બાકીનું બકરીના બનું નેક્સ્ટ વિડીયામાં હું તમને સમજાવીશ અને શીખવાડીશ. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂર કરી દેજો. ઓકે બાળકો.